નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 14.1 ના આગળના દાખલા એટલે કે દાખલા નંબર 19 અને એના આગળના દાખલાની ચર્ચા કરીશું। આશા કરું છું કે મારા અત્યાર સુધીના જે પણ વિડીયો મૂકવામાં આવેલા છે એની મદદથી તમને ગણિત શીખવામાં ખૂબ જ સરળતા રહેશે અને તમે ઘરે બેઠા જ સારી રીતે ગણિત શીખી શકશો। તો આ વિડીયોને તમારા બીજા મિત્રો જેટલા પણ ધોરણ 10 માં ભણતા હોય અથવા ધોરણ 10 માં આવનારા હોય એવા દરેક મિત્રો સુધી શેર કરતા રહેજો અને વિડીયોને લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તેમજ જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી કરી આવનારા જેટલા પણ વિડીયો છે, જે કંઈ પણ અપડેટ છે તમને મળતી રહે। એ સિવાય બીજું મિત્રો તમને એ જણાવવાનું કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા WhatsApp ચેનલની લિંક પણ આપેલી છે, તો WhatsApp ચેનલમાં પણ તમે જોડાઈ જજો, જેથી કરી બોર્ડની પરીક્ષા વખતે જ્યારે આપણે લાઈવ ક્લાસ રિવિઝન માટે શરૂ કરીશું તો એની અંદર તમે જોડાઈ શકો અને તમારા મૂંઝવતા દાખલાઓની, મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા મારી સાથે કરી શકો। કેમ કે એ જે લાઈવ આપણે ચાલુ કરીશું એ ફક્ત ને ફક્ત સબસ્ક્રાઇબર માટે જ ચાલુ કરીશું, એ બધા માટે હશે નહીં, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। શરૂ કરીએ મિત્રો આજનો દાખલા નંબર 19। એક બાળક પાસે એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચે મુજબ છે। મતલબ અહીંયા મિત્રો આપણને પાસાની વાત કરી છે, પણ પાસા ઉપર અંકો 1 થી 6 જે આપણે નોર્મલી ગણીએ છીએ એ નથી, અહીં ચોખવટ કરવામાં આવે છે। બાળક પાસે એવો પાસો છે કે જેની 6 સપાટીઓ આ મુજબ છે। એક સપાટી ઉપર A, B, પછી C, પછી D, E અને ફરી પાછી એક સપાટી ઉપર A, એ રીતે આલ્ફાબેટ એની ઉપર લખેલા છે। તો આ પ્રકારનો એક પાસો બાળક પાસે રહેલો છે, બરાબર। હવે શું કહ્યું છે કે આ પાસાની એક વાર ઉછાળતા, પાસા ઉપર એટલે કે પાસાને એક વખત ઉછાળીએ તો આ પાસા ઉપર બે આપણને પ્રશ્નો પૂછાય છે, A મળે એની સંભાવના અને D મળે એની સંભાવના। તો આપણે લખીએ પહેલો જવાબ કે ભાઈ પાસા પર A મળે તેની સંભાવના બરાબર સૂત્ર હવે તમને બધાને ખ્યાલ આવી ગયો છે, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। તો કુલ પરિણામ કેટલા થશે મિત્રો? અહીંયા તો 6 સપાટીઓ છે તો કુલ શક્યતાઓ કેટલી? 6। તો એનો મતલબ કુલ પરિણામ થઈ ગયા 6, એટલે છેદમાં કેટલા મૂકી દીધા? 6। પછી મેં તમને શીખવાડેલું કે ભાઈ હવે ઉપર કઈ સંખ્યા મૂકવાની, તો ઉપર જે જવાબમાં માંગ્યું છે એ કેટલી વખત પરિણામ આવે છે એ જોવાનું। તો અહીંયા શું પૂછ્યું છે આપણને કે A મળે એની સંભાવના, તો આ કુલ 6 શક્યતાઓ છે, 6 માંથી A કેટલી વખત છે જુઓ મિત્રો। તો અહીંયા 6 માંથી A કેટલી વખત આવે છે? 2 વખત। તો એનો અર્થ એ થશે કે ઉપર શક્ય પરિણામમાં આપણે શું લખવાનું? 2। તો 2/6 એટલે કે 1/3 એ થઈ જાય આપણો જવાબ। તો ખૂબ જ સિમ્પલ રીતે દાખલાનો જવાબ તમે બધા લખી શકો છો। બીજું આપણને શું પૂછ્યું છે? D માટે, તો લખો પાસા પર D મળે તેની સંભાવના। ફરીથી એક સૂત્ર, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। તો કુલ પરિણામ તો હજુ કેટલા છે? 6 સપાટીઓ કુલ છે, કુલ 6 શક્યતાઓ, મતલબ છેદમાં આવી ગયા 6। હવે ઉપર કોની સંભાવના જોવાની છે? D માટે। તો જુઓ આ 6 પરિણામમાંથી D કેટલી વખત આવે છે? D ફક્ત એક જ વખત છે, તો ઉપર લખી દો 1, એટલે શક્ય પરિણામ 1 છેદમાં કુલ પરિણામ 6। તો 1/6 એ થઈ ગઈ D મળવાની સંભાવના। એમ આમાંથી કોઈ પણ અક્ષર માટે પૂછ્યું હોય તો હવે તમે કોઈ પણ અક્ષર માટેની સંભાવના લખી શકો છો। તો ખૂબ જ ઈઝી દાખલો છે મિત્રો, થોડી સમજણ અને તરત જ તમને એનો જવાબ મળી જશે। હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 14.1 નો આગળનો દાખલો એટલે કે દાખલા નંબર 20। શું કહે છે મિત્રો આની અંદર જુઓ, તો એક તો સ્ટાર વાળો દાખલો છે એટલે લગભગ પરીક્ષામાં પૂછાય નહીં, પણ છતાંય દાખલો શીખી લેવાનો, ક્યાંક પૂછાઈ લે તો આપણને આવડવો જોઈએ। શું કહ્યું છે? તો અહીંયા આકાર આધારિત વાત છે। આ દાખલામાં શું કરવાનું તમને ખૂબ જ ઈઝી રીતે સમજાઈ દઈશ। આવો પછી કોઈ પણ દાખલો પરીક્ષામાં પૂછાય તમને ખૂબ જ સરળતાથી ગણી શકશો, બરાબર છે। શું કહે છે આપણને જુઓ અહીંયા, ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર ઉપર ફેંકો છો। તો આપણને જે આકૃતિ આપેલી છે અને કહ્યું છે કે એક પાસાને આપણે યાદચ્છિક રીતે એટલે કે એમનામ જ છૂટી રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જે લંબચોરસ ક્ષેત્ર છે, લંબચોરસ ક્ષેત્રની અંદર ફેંકવાનો છે, બરાબર। તો 1 મીટર વ્યાસના વર્તુળની અંદર એ પાસો પડશે એની સંભાવના કેટલી? એટલે કે આપણને કહ્યું છે કે આ જે વર્તુળ છે, વર્તુળનો વ્યાસ કેટલો છે? 1 મીટર।
તો જો આપણે આ લંબચોરસ પ્રદેશની અંદર જો પાસો ફેંકીએ તો એ પાસો આ 1 મીટર વ્યાસ વાળા વર્તુળાકાર ભાગની અંદર પડશે, એની સંભાવના કેટલી? તો એવું આપણને અહીંયા શોધવાનું કહ્યું છે. તો જુઓ મિત્રો, એકદમ ખૂબ જ સિમ્પલ છે. આવા આકૃતિ આધારિત કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે શું કરવાનું છે? જો જે માંગ્યું છે આપણે લખીએ કે ભાઈ 1 મીટર વ્યાસ વાળા વર્તુળમાં પાસો પડવાની સંભાવના બરાબર શું લખ્યું આપણે? જે માંગ્યું છે કે 1 મીટર વ્યાસ વાળા વર્તુળમાં પાસો પડવાની સંભાવના. હવે આપણે નોર્મલી સંભાવનાનું સૂત્ર શું લઈએ છીએ? શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. પરંતુ આવી આકૃતિ આધારિત પ્રશ્ન હોય કે બે આકૃતિ હોય, જુદી જુદી હોય અથવા તો સેમ હોય, એક મોટી આકૃતિ હોય, એક નાની આકૃતિ હોય, અને આપણને કહીએ કે ભાઈ આ જે વસ્તુ છે આની અંદર આપણે નાખીએ છીએ તો એ નાના ભાગની અંદર પડવાની સંભાવના કેટલી? આવા દાખલા આપણને પૂછાઈ શકે. તો શું કરવાનું છે? તમારે જો સૂત્ર શું મૂકવાનું છે? તો બરાબર લખવાનું નાના પ્રદેશનું ક્ષેત્રફળ ભાગ્યા મોટા પ્રદેશનું ક્ષેત્રફળ. આટલું સમજી લેજો મિત્રો. જ્યારે પણ આવો આકૃતિ આધારિત પ્રશ્ન પૂછ્યો હોય એમાં આપણને આવું પૂછવામાં આવશે કે ભાઈ આવો એક ભાગ છે, એની અંદર કોઈ વસ્તુ પડી અથવા તો કોઈ વસ્તુ આપણે નાખી તો એ મોટી આકૃતિની અંદર એક નાની આકૃતિ આપેલી છે અને કહ્યું છે કે નાના ભાગમાં એ વસ્તુ પડવાની અથવા તો એની અંદર એ વસ્તુ પડી હશે, એની અંદર સમાઈ હશે, એની સંભાવના કેટલી? તો જ્યારે પણ આવો આકૃતિ આધારિત પ્રશ્ન પૂછાય તમારે આ જ કામ કરવાનું. જે માંગ્યું છે આપણે લખી લીધું, ભાઈ 1 મીટર વ્યાસ વાળા વર્તુળમાં પાસો પડવાની સંભાવના. ત્યાં સૂત્ર કઈ એપ્લાય કરવાનું? તો નાના પ્રદેશનું ક્ષેત્રફળ ભાગ્યા મોટા પ્રદેશનું ક્ષેત્રફળ. તો અહીંયા આપણને નાનો પ્રદેશ કયો દેખાય? બે આકૃતિઓ છે, બે જુદી જુદી, એક લંબચોરસ એક વર્તુળ. તેમાં નાનો પ્રદેશ કયો છે? વર્તુળ. તો ઉપર આપણે લખીશું શું? વર્તુળનું ક્ષેત્રફળ. અને નીચે મોટો પ્રદેશ કયો છે? લંબચોરસ. તો આપણે લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ. બસ સિમ્પલ મિત્રો, તમારે આટલું જ કરવાનું છે. કોઈ પણ આવો આકૃતિ આધારિત પ્રશ્ન પૂછાય, સંભાવના એની શોધવાની હોય તો નાના પ્રદેશનું ક્ષેત્રફળ ભાગ્યા મોટા પ્રદેશનું ક્ષેત્રફળ. જે નાનો પ્રદેશ હોય એનું ક્ષેત્રફળ ઉપર, મોટો પ્રદેશ હોય એનું ક્ષેત્રફળ નીચે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? આપણને ખબર છે. શું થશે? પાઈ આર સ્ક્વેર. બરાબર. તો અહીંયા એનું સૂત્ર મૂકી દીધું. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એ લખી દીધું. હવે કિંમતો મૂકી દઈએ, પાઈની કિંમત લઈ લઈએ. ચલો પાઈના ગુણકમાં જ રાખીએ વેલ્યુ આપણે, કેમ કે આવા દાખલાની અંદર જો પાઈ હોય તો પાઈની કિંમત મૂકવાની નહીં, લગભગ પાઈના ગુણકમાં જ વેલ્યુ રાખવાની. બરાબર. તો પાઈ ગુણ્યા આર એટલે ત્રિજ્યા. તો આ વર્તુળનો વ્યાસ કેટલો હતો? 1. તો ત્રિજ્યા કેટલી થાય? 1/2. તો આપણે લખીએ 1/2 ગુણ્યા 1/2, કેમ કે આર નો વર્ગ હતો, ત્રિજ્યાનો વર્ગ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસની લંબાઈ પહોળાઈ આપેલી છે, કેટલી છે? 3 અને 2. લંબાઈ 3, પહોળાઈ 2, તો 3 ગુણ્યા 2. હવે આ 2 × 4 જે છે એ ક્યાં જશે? છેદની અંદર. બરાબર. ઉપર શું રહેશે? પાઈ છેદમાં 2 × 4 અને છેદમાં 3 × 6. અંશનો છેદ હોય ક્યાં જાય? છેદમાં. તો પાઈ છેદમાં આ 4 છેદમાં જશે તો 6 × 24. તો પાઈના છેદમાં 24. બરાબર. માપ બધા મીટરમાં આપેલા છે. પાઈના છેદમાં 24 મીટર. બરાબર. એ થઈ જાય આપણો જવાબ, એટલે કે આપણી સંભાવના. જો આની અંદર તમારે પાઈનું મૂલ્ય મૂકવું હોય 22/7 તો એ પણ મૂકી શકો છો. બરાબર. 22/7 મૂલ્ય મૂકશો તો પછી એનો જવાબ મળી જશે. જેમ કે અહીંયા પાઈના છેદમાં 24 આવ્યું, પાઈનું મૂલ્ય મૂકો 22/7 તો 22/7 ગુણ્યા 24 આ પ્રમાણે થાય. ભાગ ઉડાડો તો 11 × 22 અને 12 × 24 તો કેટલા મળ્યા? 11/84. બરાબર. આ થઈ જાય તમારો જવાબ. પાઈનું મૂલ્ય મૂકી દો તો, અને ના મૂકો તો પાઈના છેદમાં 24 મીટર. તો આવો કોઈ પણ દાખલો પૂછાય તમારે આ જ કામ કરવાનું છે. નાના પ્રદેશનું ક્ષેત્રફળ ભાગ્યા મોટા પ્રદેશનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળના સૂત્રો મૂકીને અંદર કિંમત મૂકીને સાદુરૂપ આપશો એટલે તમને સંભાવના મળી જશે. આશા કરું છું કે દાખલો તમને સમજ આવી ગયો છે. ન આવ્યો હોય તો ફરીથી એકવાર વિડીયો ચલાવીને જોઈ લેજો. શરૂ કરીએ મિત્રો. આગળનો દાખલો સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 21.
ખૂબ જ સરળ દાખલો છે મિત્રો, ખાલી તમારે આની રકમ સારી રીતે સમજી લેવાની રહેશે કે આની અંદર કહેવા શું માંગ્યું. શું કહે છે આપણને, એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, એટલે કે કુલ બોલપેન આપણા જથ્થાની અંદર કેટલી છે 144. તો આપણે લખીશું 144 બરાબર શું થાય કુલ પરિણામ. કેમ કે આપણે જ્યારે સંભાવનાનું સૂત્ર મૂકીએ શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ, તો કુલ પરિણામની અંદર આપણે એ સંખ્યા લઈએ જે ટોટલ હોય, જે કુલ શક્યતાઓ રહેલી છે. તો કુલ અહીંયા 144 પેન છે, તો કુલ શક્યતાઓ કેટલી થાય 144. તો મતલબ આપણા કુલ પરિણામ થઈ જશે 144. હવે શું કહીએ, તેમાંથી 20 ખામીયુક્ત છે. 144 બોલપેન નો જથ્થો છે, એમાંથી 20 કેવી છે ખામીયુક્ત છે અને બાકીની સારી છે. તો આપણે એ લખીએ 20 કેવી છે ખામીયુક્ત. ખામીયુક્ત મતલબ ખામીવાળી પેન એટલે કે ખરાબ પેન છે, બરાબર. તો બાકી બચેલી સારી, બાકીની સારી મતલબ બાકી કેટલી બચી એ પણ જોઈ લેવાનું. તો 144 માંથી 20 કાઢો તો 124 પેનો કેવી છે સારી છે, એટલે કે ખામી રહિત છે, બરાબર. તો આટલી વસ્તુ પહેલા તમારે સમજી લેવાની રહેશે. કુલ 144 પેન એટલે આપણા કુલ પરિણામ, કુલ શક્યતાઓ 144. 20 પેન આપણને કહી દીધું છે ખામીયુક્ત છે એટલે કે ખરાબ છે, તો આપણે લખી 20 ખામીયુક્ત પેન, બાકીની સારી. તો બાકીની કેટલી 144 માંથી 20 ખરાબ છે ખામીવાળી છે, તો બાકી કેટલી બચી 124. તો 124 પેનો કેવી છે સારી. તો એ લખી લીધું આપણે. હવે શું કરીએ, જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, એટલે કે જો પેન સારી હશે તો જ નૂરીબેન પેન ખરીદવાના છે. પરંતુ જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. તો એક મતલબ કે ભાઈ જો નૂરી ક્યારે પેન લેશે તો સારી પેન હશે તો જ એ ખરીદવાની છે. પેન ખામીયુક્ત છે એટલે કે ખરાબ હશે તો નૂરી પેન ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને નૂરીબેનને આપે, મતલબ 144 ના જથ્થામાંથી દુકાનદાર કોઈ એક પેન એમના જ ઉપાડીને નૂરીબેનને આપી, તો એ પેન ખરીદશે. તે મતલબ કોણ, નૂરી. તે મતલબ કોણ ભાઈ અહીંયા નૂરી. તો નૂરી પેન ખરીદશે તેની સંભાવના અને તે પેન નહીં ખરીદે એટલે કે નૂરી પેન નહીં ખરીદે એની સંભાવના કેટલી. તો આપણા જોડે બે સંભાવનાઓ માંગી છે, નૂરી પેન ખરીદશે એની સંભાવના અને નૂરી પેન નહીં ખરીદે એની સંભાવના કેટલી. તો ખૂબ જ ઈઝી છે, આપણે લખીએ ભાઈ પહેલું તે મતલબ અહીંયા કોણ નૂરી. તો આપણે લખીએ નૂરી પેન ખરીદશે તેની સંભાવના બરાબર, બરાબર. તે એટલે અહીંયા કોણ નૂરી. તો નૂરી પેન ખરીદશે તેની સંભાવના બરાબર આપણું સૂત્ર એ જ શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. કુલ પેન 144 હતી એટલે આપણા કુલ પરિણામ અહીંયા કેટલા થઈ ગયા 144. તો એ મૂક્યા. હવે સંભાવનામાં ઉપર શું મૂકવાનું હવે તમને ખ્યાલ જ છે, જે માંગ્યું છે એની સંખ્યા જુઓ. તો નૂરી પેન ખરીદશે એની સંભાવના, તો અહીંયા નૂરી પેન ખરીદશે એનો મતલબ કે પેન કેવી હોય સારી હશે તો જ નૂરી ખરીદશે, કેમ કે આગળ ચોખવટ કરી છે. જુઓ જો સારી પેન હશે નૂરી પેન ખરીદશે ક્યારે સારી હશે તો જ, ખામીયુક્ત છે તો એ લેશે નહીં. તો શોર્ટમાં આપણને અહીંયા શું પૂછ્યું છે, સારી પેન હોવાની સંભાવના કેટલી, કેમ કે નૂરી પેન ક્યારે ખરીદશે જો સારી હશે તો જ. તો સારી પેનો કેટલી હતી 124. તો ઉપર મૂકી દો 124, પછી ઉપર નીચે જે ભાગ ઉઠતા હોય ઉડાડી દેવાના. એ થઈ ગયો તમારો જવાબ. તો ખૂબ જ ઈઝી છે મિત્રો. ચોખ્ખું કહ્યું તો નૂરી પેન ખરીદશે એની સંભાવના. તો નૂરી ક્યારે પેન ખરીદશે રકમમાં ચોખવટ કરી છે કે સારી પેન હશે તો એનો અર્થ અહીંયા આપણે શું લખવાનું, સારી પેન મળવાની સંભાવના. તો સારી પેનો કેટલી હતી 124. તો ઉપર શક્ય પરિણામમાં 124 છેદમાં કુલ પરિણામ 144. તો ખૂબ જ સરળતાથી આપણે લખી દીધો જવાબ એનો. બીજું તે પેન નહીં ખરીદી, તે મતલબ નૂરી. તો નૂરી પેન નહીં ખરીદી તેની સંભાવના બરાબર, એટલે કે નૂરીબેન પેન ખરીદશે નહીં એની સંભાવના. તો ફરી એક સૂત્ર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. કુલ પરિણામ આપણે 144. હવે નૂરીબેન ક્યારે પેન નથી ખરીદવાના, જો પેન ખામીયુક્ત હશે તો એ ખરીદશે નહીં. ખામીયુક્ત એટલે કે ખરાબ પેન. તો ઉપર કોની સંખ્યા લખવાની, ખરાબ પેનની. ખરાબ કે પેનો કેટલી હતી 20. તો ઉપર આપણે શક્ય પરિણામમાં લખીશું 20. તો 20 ના છેદમાં 144. ઉપર નીચે જેટલા ભાગ ઉઠતા હોય એટલા ઉડાડી દેવાના. એ થઈ ગયો તમારો જવાબ. તો ખૂબ જ ઈઝી દાખલો હતો મિત્રો. ખાલી એ જ સમજવાનું હતું કે ભાઈ
નૂરી પેન ખરીદશે એટલે કે સારી પેન હોવાની સંભાવના, નૂરી પેન નહીં ખરીદે એટલે કે ખરાબ પેન હોવાની સંભાવના. તો સારી પેન માટે પૂછ્યું હતું, આપણે સારી પેનની સંખ્યા ઉપર શક્ય પરિણામમાં લખી દીધી. ખરાબ પેનની વાત અહીંયા થઈ હતી, તો અહીંયા આપણે ખરાબ એટલે કે ખામીયુક્ત પેનની સંખ્યા ઉપર શક્ય પરિણામમાં લખી છે. કુલ પરિણામ 144. તો આ રીતે મિત્રો સંભાવનાના દાખલાની અંદર તમે રકમ સમજી લેશો, કોન્સેપ્ટ એનો સમજી લેશો તો ખૂબ જ સરળતાથી કોઈ પણ દાખલો આપ્યો હશે, સંખ્યા બદલેલી હશે, રકમ થોડી ચેન્જ હશે તો પણ તમે એનો જવાબ સરળતાથી આપી શકશો. આશા કરું છું કે મારા વિડીયો તમને ખૂબ જ પરીક્ષાની અંદર ગણિત શીખવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. અને દરેક મિત્રોને જણાવવાનું કે વિડીયોને લાઈક કરી કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં, તેમજ બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.